અંદર એવો વિચાર કરતો હોય કે આ બધું મેં કર્યું, પણ આ માણસના મનની ભૂલ છે. કારણ કે માનવ પોતાના મનની અંદરથી વિચાર કરતો હોય છે કે આ બધું હું કરી રહ્યો છું. આવા પરીક્ષિત રાજા જ્યારે જ્ઞાન ઉપડ્યું, ઋષિના ગળામાં એને હાર નાગને નાખ્યો. મરણ થયેલો નાગ ઋષિના ગળામાં નાખ્યો. ત્યાં ઋષિ મહારાજના પુત્ર આવી અને કહેવા લાગ્યા કે હે પરીક્ષિત, આ તારા અજ્ઞાનના કારણે તે સર્પદંશ મારા પિતાજીના ઓલામાં નાખ્યો છે ને, તું જા, હું તને શ્રાપ આપું છું કે નાગકુળની અંદર જે તક્ષક નામનો નાગ છે ને, એ આજથી 7 દિવસની અંદર તને કરડશે અને તારું મૃત્યુ થાય છે. તું આ લોકને છોડીને પરલોક સીધાવીશ. શ્રાપ મળતા પરીક્ષિત રાજા તો વિચારમાં પડી ગયા કે હવે આ ઋષિ મુનિનો શ્રાપ કોઈ દી પાછો વળે નહીં. એટલે નિવારણ કરવા માટે પોતાના ગુરુને કહેવા લાગ્યા કે ગુરુ મહારાજ, આ સાપનું નિવારણ કેવી રીતે થાય? ત્યારે ગુરુ મહારાજે કીધું, અરણ્ય વનની અંદર સુખદેવજી નામના જ્ઞાની પુરુષ રહે છે. તો આવા સુખદેવજીના સાનિધ્યમાં જઈ અને જેમ સુખદેવજી મહારાજ કહે એમ કરો, એટલે તમારી કાયાનું કલ્યાણ થશે. ગુરુ મહારાજનું ફરમાન થયું એટલે સુખદેવજી મહારાજ પાસે જવા માટે પરીક્ષિત રાજા લાવ લશ્કર લઈને નીકળે છે. સુખદેવજી મહારાજ અરણ્ય વનની અંદર એક ઝૂંપડી બનાવીને રહેતા હોય છે. ત્યાં આવીને પરીક્ષિત રાજા દંડવત પ્રણામ કરીને પોતાની સાથે જે કાંઈ બીના બની હતી સુખદેવજી મહારાજને વર્ણન કર્યું. સુખદેવજી મહારાજે કીધું કે પણ આ બધું લાવ લશ્કર લઈને અહીંયા આવવાની ક્યાં જરૂર છે? તો હવે તમે જેમ કહો એમ કરું સુખદેવજી મહારાજ. મારા ગુરુ મહારાજનો આદેશ છે કે જેમ સુખદેવજી કહે તેમ મારે કરવાનું છે, પણ મારું મૃત્યુ ન થાય અને મારા સાપનું નિવારણ થઈ જાય એવું કરો. એટલે સુખદેવજી મહારાજે કીધું કે પહેલા તો આ લાવ લશ્કરને ઘોડાને બધું તું જવા દે, અહીંયા કાંઈ કોઈની જરૂર નથી. તારે હું કહું એમ કરવાનું છે, એટલે તારા સાપનું નિવારણ થઈ જાય છે. ભલે તમારા ગુરુ મહારાજે તમને અહીંયા મોકલા. પરીક્ષિત રાજાએ લાવ લશ્કર પાછું જવા દીધું. સુખદેવજી મહારાજે કીધું કે આ તારા લુગડા બુગડા ઘરેણા બરેણા બધું જવા દે, અહીંયા કોઈ જાતની જરૂર નથી, અહીંયા યોગી પુરુષની જરૂર છે. પરીક્ષિત રાજા તો એક વસ્ત્ર ધારણ કરી અને જે કાંઈ રાસ રસીલું લાવ્યા હતા એ બધું જવા દીધું. પછી સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કીધું કે તારે આ એક જ આસને બેહી અને 7 દિવસ હું જે કાંઈ કથા સંભળાવું એ તારે એક મને અને એક ચિત્તે અને એક કાને સાંભળવાની છે. પરીક્ષિત રાજા કે ભલે મહારાજ,
પરીક્ષિત રાજા એક આસને બેઠા છે અને સુખદેવજી મહારાજ એક પછી એક દેવના વર્ણન કરતા જાય છે. નારાયણના જે કાંઈ અવતાર હતા, જે કાંઈ નારાયણ પૃથ્વી ઉપર આવીને લીલા કરી ગયા છે, એ બધાના વર્ણન કરવા લાગ્યા. આમ નામ 5 દિવસ જતા રહ્યા, પણ આના મનમાં કાંઈ ફેર પડ્યો નહીં. એટલે સુખદેવજી મહારાજ 6થા દિવસે સવારમાં ઉઠી અને પરીક્ષિત રાજાને કીધું કે આજે હું તને એક વાર્તા સંભળાવું, તું સાંભળ. પરીક્ષિત રાજા કહે ભલે મહારાજ. એટલે સુખદેવજી મહારાજે એક વાર્તા કીધી કે એક ગામની અંદર મોટું રજવાડું. આવા રજવાડાનો રાજા જંગલની અંદર શિકારના અર્થે નીકળે છે. પણ કર્મને કરવું ને રાજા ભૂલો પડ્યો. અંધારી રાત થવા આવી. એવામાં વાઘવરુની બીક લાગવા માંડી. હવે રાજા વિચાર કરવા લાગ્યો કે હવે આ વાઘવરુની બીક લાગે છે, ગમે અહીંયા રાતવાસો કરવો પડશે. રાતવાસો કરવા માટે થઈ અને આજુબાજુ નજર કરી તો આવા જંગલની અંદર એક શિકારીની ઝૂંપડી જોઈ. એટલે રાજા શિકારીને ત્યાં ઝૂંપડીની અંદર જાય. અંધારું ફૂલ થઈ ગયેલું, પણ ઝૂંપડી એટલી ખરાબ હતી, અંદર વાસ આવતી હતી. કારણ કે શિકારી ગઈઢો થઈ ગયો હતો, એટલે પોતાને પેશાબ પાણી કરવા માટેની જગ્યા પણ એને ઝૂંપડીની અંદર રાખેલી. પોતાને ખાવા માટે માંસ મદિરા હતા, એ ઝૂંપડીની અંદર ટીંગાડી રાખેલા. પણ રાજાએ વિચાર કર્યો કે હવે રાતે બીજું તો કાંઈ છે નહીં. એટલે એને પૂછ્યું કે મહારાજ શિકારી, મને આજની રાત અહીંયા રહેવા દો. એટલે શિકારીએ રાજાને ના પાડી કે હું તને રહેવા નહીં દઉં. પણ કેમ? કે અહીંયા ઘણા એવા માણસો આવે છે કે એક રાતનું પછી મારે એને પરાયણે કાઢવા પડે છે. પણ શું કામ? એ કે પછી સવારે ઉઠીને એમ કે છે કે હવે આ ઝૂંપડી મને બહુ ગમે છે, હવે મારે અહીંથી ક્યાંય જવું નથી, મારે પછી પરાયણે માથાકૂટ કરીને કાઢવા પડે છે, એટલે હવે હું કોઈને રહેવા નહીં દઉં. પરીક્ષિત રાજા કે ભાઈ એવું નહીં બને ને હું સવારમાં વહેલા ઉઠીને નીકળી જઈશ, તારી ઝૂંપડી ખાલી કરી દઈશ, પણ આજ રાતની રાત મને રહેવા દે. આવું નક્કી કર્યું. શિકારી કે પણ જોજો સવારમાં તમે પછી નહીં માનો. રાજા કે ના ના, હું તમને ઝૂંપડી ખાલી કરી દઈશ. રાજાને તો થોડીક વાર તો એમ થયું કે આ ઝૂંપડીમાં કેમ હું, એક બાજુ માંસ મદિરા ટીંગાય છે, એક બાજુ પેશાબ કરવાનું ખાનું છે, વાસ બહુ આવે છે. રાજા હુતા તો ખરા, થોડી વાર થઈ, ધીરે 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 એને સુગંધ ગમવા લાગી. માંસ મદિરા એને બહુ ગમવા લાગ્યા. સવાર પડતા પડતા તો રાજનને એમ થઈ ગયું કે હવે આ ઝૂંપડી મારે ખાલી જ નથી કરી. એટલે હે પરીક્ષિત, હવે તું કે આ ઝૂંપડી રાજાએ કેમ ખાલી ન કરી? ત્યારે પરીક્ષિતે
ગુરુદેવને એટલું પૂછ્યું કે પણ એ રાજા હતો કોણ? સુખદેવજી મહારાજ કે ઈ તારે ગોતવાનું છે. આટલા દિવસની કથા સાંભળી તને કાંઈ જ્ઞાન આવ્યું કે નથી આવ્યું એ મને કહે. પરીક્ષિત રાજા થોડીક વાર વિચાર કરીને કહેવા લાગ્યો કે હા ગુરુદેવ, એ ઝૂંપડી એટલે આ માનવનું શરીર, આ માણસનું શરીર જે અંદરથી કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મમતાથી ભરેલું છે, કે જેની બહુ વાસ આવતી હોય. અને એ રાજા હઈ મન છે. આ મન નામનો રાજા છે. થોડાક દી તો એને ન ગમે, પણ એ ધીરે ધીરે કામની વાસનામાં, ક્રોધમાં, મદમાં, લોભમાં ભરાઈ જાય. પછી જ્યારે સાવ જવાનો સમય થયા ને ત્યારે બારો નીકળતો નથી, કારણ કે ઝૂંપડી એને ગમવા લાગે છે. તો હે પરીક્ષિત, તારું પણ આવું જ છે. આ ઝૂંપડી તારી કામ ક્રોધથી ભરેલી છે, એને છોડવામાં કોઈ જાતનો સંકોચ ન કરાય. એટલે પરીક્ષિત રાજાને ભાન આવી ગયું કે ખરેખર માનવનું શરીર આ આપણું કાંઈ છે નહીં. જ્યારે જીવને જવાનું થાય ત્યારે આ જીવને હોંશે હોંશેથી આ ઝૂંપડી છોડવી પડે છે. તો આવી ઝૂંપડીની વાત, આ ઝૂંપડી એક દિવસ બળીને ખાખ થઈ જવાની છે. પરીક્ષિત રાજાને ભાન આવી ગયું અને ગુરુદેવના શરણની અંદર પડી ગયો. હે પ્રભુ, હવે કદાચ આ મારી ઝૂંપડી બળી જાય, તૂટી જાય, ક્યાંય વહી જાય તો મને કોઈ પણ જાતનો શોક નથી. તો આવી ઝૂંપડી એક દી માનવની છે એટલે કીધું છે, આવું મૂળ રે વિનાનું કાયા જાડવું, મૂળ રે વિનાનું કાયા જાડવું, એ જેને પડતા નહીં લાગે વા,